ગામમાં કારખાનું બનાવું કે એટલે હાટો ઘંટી ખોલી. એ કઈ દુકાન નહીં, કારખાનું બનાવવાને. કારખાનો પેક જોવે. ઈ પેક જ થી તમે તેમ કહો અમે કોબામાં મૂકી દે ઘંટી તે માલે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છે ફેમિલી? બધા મજામાં? બધા જેમાં તે હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને વ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી સરસ મજાની આપણે ભાઈ સફર પડી ગઈ છે. સરસ મજાને કે સૂર્ય દાદા આવી ગયા છે અને સરસ મજાને તડકે પડે છે. તો એ ઠંડ તો હજી પડે ને પડે જ છે, થોડી ઘણી તો પડતી જ હોય, કેમ કે શાળો ચાલુ છે ને આપણે ભાઈ થોડુંક ગામમાં કામ છે તો જવું છે. એ પેલા કામ પતે લઈ પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે અમારે બેન કરવા માંડે છે બધી સાફ સફાઈ ઘરની, એટલે ઘરને ઠામડાની બધાને કે સાફ સફાઈ કરવાનું ચાલુ છે અત્યારે. જો આપણે ઘરે આવ્યા કે ત્યાં સુધીમાં જો આ બધા ઠામડા સાફ કરી નાખ્યા, વાટકા છે, ગ્લાસ છે, બધું. પછી અહીં જો બધા રસોઈનો સામાન એ બધું સાફ કરી નાખ્યું. પછી અહીં ડીશું ને એવું કર્યું અને તપેલાને એવું કર્યું. હજી જો મોટું તપેલું તો કરે. વાહ! બધાને જય માતાજી, હર મહાદેવ. હાલો બધા સાફ સફાઈ કરવા. ઠામડાને ઉટકી નાખી દે. દેવ ઘોડો છે કે તેને આપણે આખી પીડી કરી. ત્યાં તેના ઠામડા છે બધે. હા, હું કહું સાફ કરી નાખું. કેવું છે ને તો સાફ તો કરવા પડે ને ભાઈ. ક્યાં પપ્પામાં આવ્યા તેમ કે ટેમ નતો આજથી ચાર આપણે સાફ સફાઈ કરી નાખી એમ. એવું છે આજે છે કે બેન ભાઈ કરે છે સાફ સફાઈ. મારા બા ગયા છે ગામમાં કામને લીધે, એવું છે ને ભાઈ. એક વી ગયા છે ગામમાં, એ હતી અત્યારે અમે ઘેરે કે બેન ભાડું છે એમ. બેન અત્યારે કરે છે સાફ સફાઈ. આપણે ત્યાંથી કરશું હારા. આપણે છે કે ભાઈ ઘરે હોય કે એટલે આપણું કઈક ખોલેલું હોય જ. હા, ઘરે મને નહીં દેવાનું, જવા દઉં ઘરે એટલે કઈક ખોલેલું હોવું જોઈએ. એવું હોય? હા. તાને કે મને હક ન થાય. હા તો એટલે ગમે ખાકા ખોલી કરી લીધું હોય. હા તો કઈક કરવાનું તો હોય જ મારે. એવું છે ભાઈ. તો જો તો સાફ સફાઈ હાલે છે. તો ફેમિલી અચાનક બંને ભરું તો અત્યારે કે બધા ફાઇનલી આવી ગયા છે ઘરે. તો મારા બાઈ આવી જાય ખબર? હા આવી જાવ ભાઈ. તો મૂળો ખાતા. મૂળો ખાતા. હા મૂળો લાડવા અને બાકી તો જો હજી બધી જો બહાર જ પડ્યું છે. અમારા ભાઈને જો કાંઈ ભાવે નહીં, એ સાનો મનો બેઠો એ બધું પડ્યું ને તો એને ખાવું નહીં કાંઈ. બધું આપ્યું ને તો કાંઈ વસ્તુ ના ખાવા આવે નહીં. જો તમે છે કે ખાલી એટલે બટકું આપ્યું તો તમે તો ખાય નહીં. લઈને ખાય નહીં. આ પીડી પર ખાય નહીં. આપો તો વળી ખાય તો ખાય. જો જલેન બી આવી જાય. જો ભાગ્યો લીન ભાગ્યો. પાક તો ખાધો હું કાઢનો પાક ખાધો એમ તો લાડવો ખાય પણ દે તો ખાય. કે એમને નહીં નાખે ન લે. એમને પીડ્યું હોય તો પીડ્યું રહે, લઈ બે નહીં તો સારું કહેવાય નહીં. સારું જ કહેવાય ને. જો આ એમને પીડી છે આપણી મીઠાઈ. ત્યારે આપણે ઘરમાં છે કે ભાઈ ઘંટી ખોલવાનું કામકાજ શરૂ છે. ગામમાં કારખાનું બનાવું કે એટલે હાટો ઘંટી ખોલી. હા હો, કામ મત ભાઈ. કારખાનું કરવું છે હા એમ. પેલા ઘરની ઘંટી છે કે એ પેલા મૂક્યું, પછી બીજે મૂક્યું. બીજું પીછે મૂકું. હા ખોલી લેતા હતા ગામમાં. 3 વર્ષથી અમને પીડી હાઈકી થોડી હાઈકી કેટલા તમે ખાલી મહિનો દીધી. હા તો ભાઈ અત્યારે ઘંટી ખોલવાનું ચાલુ હોય. એમાં ઓઇલ હે ઓલો બોલ કટાઈ ગયેલા હોય કે તો આટા કઈ લૂઝ થઈ જાય. ઓલો ઓઇલ અડી જાય કે ભાઈ આટા નો લૂઝ થાય એટલે. ને અત્યારે ઘંટી ખોલીએ છીએ, ખોલીને બહાર મૂકી દે એટલે ઘણી બધી ઘંટી કે ભાઈ જીગા રોકી લે. પાર્ટી હશે કે એક આપણે ગાળો બનાવવાનો છે. બસ બરાબર. પીછે ઘંટી મૂકવાની છે. પેલા ગાળો બનાવો પછી ઘંટી મૂકવાનું કરશું હે ને. ગાવા તો બની જાય, ઘંટી મૂકી દે એટલે ભાઈ ઉપર પતરા છોટાડી દેવાનું હોય. ખાલી હેઠે ઓલું આવે કે કાગળ લાદીનું, એ કાગળ પાથરી દેવાનું ને ઉપર પતરા નાખી દેવાના, ફરતા બેલા મૂકી દેવાના ખાસા. હા આ કારખાનું. એ કઈ દુકાન નહીં, કારખાનું બનાવવાને. કારખાનો પેક જોવે. ઈ પેક જ થી તમે તેમ કહો અમે કોબામાં મૂકી દે ઘંટી તે માલે. હું કહું ફરતા બેલા મૂકી દેવાના એમ. પછી ઓલી લાદીનું આવે ને પતકડા ને આવતા બધે છોટાડી દે ઘરમાં ને એમાં. તે ફરતા દિવાળી છોડી દેવાના ને લાદીમાં હેઠે છોડી દેવાના. ગરમ હીરાથી વિડીયો હોય તો તારું પુતરું ને ઓલું હું કાગળ બધું પણ એક આદો ખોવાય જાય તેમાં હું થઈ જાય ને. આવું કરી નાખશું. આ કેવું કોબું કરવું પડે ભાઈ. કોબું કરી નાખશું ને રૂમ બનાવવી પડે. એ રૂમે બનાવી નાખશું. એમ બે હે કારખાનું. તે કારખાનું એમ તો કોબામાં ઘંટી મૂકો તો ઈ કામનું નહીં કઈ. હે ખુલ્લામાં ઘંટી હોય. હા તો પછી આ ખુલ્લામાં વાત કરે. તો ખુલ્લા ઘંટી ના મૂકવા દાવી એમ કીધું મેં.
મેં આ ખુલ્લામાં આપણે રકમ એમ કીધું એમને કીધું એને ખુલ્લો મૂકવાનું કીધું હો ભાઈ કારખાનું બનાવવાનું કીધું ઘંટી મૂકવાની કીધું હીરા ગહન ને કીધું ગાવાનું એવું બનાવવાનું કીધું મેં હા તે મૂકો પછી ઘઉં ના તો હોય એમ કે સોની ના ન મૂકવાનું ના, ખાલી મૂકવા જ આવી અમે ના ખાલી મૂકી દેવું ખાલી એમ હા પછી ઊંચાઈ કે ખાલી મૂકી દેવાનું એમ પીડી રહે નહીં બનાવી દેવાનું. લે જો કે હીરા ઘઉં મૂડ ને એમ ને હીરા ખાવાનું મૂળ ભાઈ મૂડ ચડે ને તો હીરા ઘઉં માં નકર પીડી રાવા દેવાનું એવું ન ન હોય હોય. એટલી બધી ફેર ન હોય ભાઈ કારખાનું બને તેવા મૂકી દે અત્યારે કેમ આ 4 વર્ષથી ના ફિટ કરેલ પીડી છે હા તે પીડી જ છે તો અહીંયા પીડી તો હવે ના પડી ખોલી ના મૂકી દેવું અને પીડી રહે કે તો એમાં અહીંયા તો પીડી છે ભાઈ તો રાવા જો અહીંયા શું નડે ના અહીંયા છે કે અડધું ઘર આપણું ઘર હવે અહીંયા એમનો પીડી છે ને હવે એવું ના મૂકવા જ આવે એમ નહીં કામની પીડી નહીં વગર કામની પીડી તો ભાઈ અહીંયા રવા દેવાય આઈને રાવા દે. ને જો આમ હે ભાઈ અહીંયા રાખીને તો એમ થાય હીરા ખાવા એમ નહીં આ 2-3 વર્ષ થયા કાલે શું કેમ ને પણ થાય તો શું કરવું હીરા ન હોય હવે હું ગોતી દે જ ને એમ ન હાલે એટલે જો ત્યાં ભાઈ એમ હીરા ને ખાવા એમ હે ભાઈ તો હવે ઘંટી ખોલ નાખી અને બહાર સામાન લઈ લઈ બધું ઈલા જગ્યા હું ખાલી થઈ જાય એમ ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે બધા બેસી ગયા છીએ વાળું કરવા આપણે ભાઈ તેલ પાક છે ચીકી નંદી પાક બેન જો તને ઉસળતી બેઠી બે હા જો આ કેટલી કઠણ જો એક ગોળની સામ જો ચીકીમાં શું હોય શું હોય તેટલી બની કઠણ હોય એવી તો આમ જો આમ કરી આમ કટ બોલ દો બોલ કટ હા એવી તો હોય હા બા ને બાબાથી તો ખવાતી જ નહીં નહીં આપણે હીરા ન ખાવાનું હોય ચીકી તો? કહેવાય શીખી ગયા બધા ખાવા એવી રીતના બનાવે ને યાર પાક બનાવો છે તારું એ પાકની શીખી ખાવી હોય તો બધાને ખાય એવું બનાવેલ છે ચીકી તો આવી તો હોય આવી તો હોય તો હા ભાઈ તમે કમેન્ટ કરજો આવી તો હોય કેવી હોય હા બધા કમેન્ટ કરજો આવી તો હોય કે બહુ કઠણ કરી નાખી એટલે પેલા કઠણ નહીં છે જી. તો શું છે કઠણ થોડી છે તો આ જો સાણી કાચી રહી ગઈ ને કે હજી મસ્ત બને સાને કાચી રહી તો ગઈ. કઠણ તો તો હોય આવી તે કડક થાય આવી જ હોય કકડી નહીં છે કઠણ થઈ ગઈ કકડી ત્યાં કકડી જ છે આવી કકડી હોય તો હા ખાતા આવડે તો ખબર પડે નહીં હા અમે ક્યારે ખાધું જ નહીં હોય ને હે ન ખાય તો હા તો કેટલી કઠણ હે જો એ જાડું છે એમ જો પટ્ટું બટકું હોય કે હા દાઢી પથરે જલ્દી હા, તો પછી આ પટલું બાકી બટકું સવાય હોય નહીં કે મેં શાંતિ આ શું શીખ્યું? અમે તો ઘી સોપ રોટલો બનાવ્યો સોંપ્યો ઘી ઘી સર્પેલો લોટલો અમે જો આજ જો હમ આ તમે બધા કઠણ ખાવ તો હું આ ખાવ એ ખાવ પોસો પોસો સાચી વાત રોટલો પોસા પોસા છે એ ખાઈ લે ભાઈ એ રોટલો જ ખાય છે હા એ ખાઈ લેવાનું હા કટન નો ભાઈ મને ભાવે હું ખાઈ લઉં હા ને आता જો આ ભાઈ સંગે પૂગી જશે અહીં કોણ હે હવે રેઝોન ભાઈ હાલે નીકળ હાલા મામ બે હો ભાઈ એવું એવું છે ભાઈ ને આજે લે. આપણે ત્રણ શાક બની ગયેલા છે શેરલી ટમેટા વાલોર ભાજી મેથીની ભાજી મેથીની ભાજી હા ત્રણ શાક ચા મેથીની ભાજી જ ખાવાની હોય હા ખાવ ખાવ આપણે ભાઈ મેથીની ભાજી ના ભાવે એ હારો તો બનાવ્યું હા, એટલે જ તે ને તો એટલે તો ત્રણ શાક બનાવવા પડે ભાવે નહીં કે હા એટલે એટલે તો તો એવું છે તો હાલો બધા વાલું કરવા